કાચનો ગ્લાસ એક જ જગ્યા પર બનેલો હશે ને, એક જ વ્યક્તિ તેની ઘડાઈ કરી હશે ને, તો પણ જો એ કોઈક શુભ કામ ચાલી રહ્યું હોય ને, માણસના જીવનમાં ખુશી ચાલી રહી હોય ને, ત્યાં જઈને જે તૂટશે તો અશુભ ગણવામાં આવશે, તેને ખરાબ કહેવામાં આવશે. પણ તે કોઈ ક્લબમાં પાર્ટી ચાલતી હશે ને, જ્યાં લોકો પોતાના દુઃખ બે ઘડી માટે દૂર કરી રહ્યા હશે ને, ત્યાં કદાચ એ તૂટશે અથવા તો તેને હાથે કરીને તોડવામાં આવશે ને, તો પણ તે અશુભ નહીં ગણવામાં આવે, ના તો તેને ખરાબ કહેવામાં આવે, કેમ કે કાચનો ગ્લાસ તેના દુઃખ દૂર કરવામાં મદદરૂપ બને છે. એવી જ રીતે એક મનુષ્ય પણ કાચના ગ્લાસ જેવો છે. આપણા બધાની ઘડાઈ તો એક જ ઈશ્વર દ્વારા કરવામાં આવી છે, તો આપણે પણ કાચના ગ્લાસ જેવા જ બની. કોઈકના સુખમાં તકલીફ આપીને ખરાબ બનવા કરતા કોઈકના દુઃખમાં તેનો ખંભો બનીને સારા બની જાઓ.